या अली मदद, मौला अली मदद। अभी क्या बता म्यूट करे पता नहीं। जी तो તમે રજા પર તો શરૂઆત કરીએ। जी बिस्मिल्लाह। આમીન। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। या अली मदद, मौला अली मदद। સૌથી પહેલા અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવી નાઝમીનના લાખો લાખો શુક્રિયા અદા કરીએ કે મૌલાએ ફરી એકવાર મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો અને હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે એ અને આ ઇલમ મિજલસના કામમાં જો ખિદમત કરે છે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવી નાઝમીન હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતમાંના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે। आमीन મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે। आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે। आमीन મોલા દરેકના જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે। आमीन પૂર્ણ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે। आमीन। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। તમને બધાને એડવાન્સમાં નવરોજ મુબારકી। તો જાહેર સગળું દુનિયાને લગતું છે। નવ એટલે નવો, રોજ એટલે દિવસ, નવો દિવસ, રાઈટ। તો જ્યારે ઘટના અંદર રૂહાની રોશની થાય છે સંપૂર્ણ રીતે, તો ફરમાન અંદર મોલાએ ફરમાવ્યું છે કે વધારે રોશની હાંસલ થશે। તો રોશની ઓછી પણ છે અને વધારે પણ છે, બરાબર। અને મોલાએ ફરમાવ્યું કે તમારો દિન આસ્તે આસ્તે સૂરજ મિસાલ રોશન થશે। તો સૂરજ જ્યારે સવારે ઉગે છે એના પહેલા પો ફાટે છે, આકાશના અંદર એક અજવાળું પથરાય છે। હજી સૂરજ નીકળ્યો નથી પણ એના આસાર, એની નિશાનીઓ આવવા લાગે છે કે હવે સૂરજ નીકળશે અને આકાશમાંથી અંધકાર ધીરે ધીરે ઓછો થતો જાય છે। એ રીતે મોલાએ ફરમાવ્યું કે તમારો દિન જે રૂહાની દિન છે, જે બાતુની દિન છે, તે આસ્તે આસ્તે સૂરજ મિસાલ રોશન થશે। જેઓ અક્કલવાળા ઇલમ ધરાવતા હશે તેઓ તે જોઈને ખુશી થશે। તો ખુશી થશે એટલે કે રૂપ યથાનામાં કોઈ વખત ખુશી નથી, એટલે કે આઝાદ થશે, બરાબર। તો સૂરજ ઉગે છે પછી મધ્યાહન એટલે બપોરે 12 વાગે માથા પર આવે છે બરાબર, એ એનું અસલ સ્વરૂપ હોય છે। એટલો પ્રકાશમય હોય છે કે નરી આંખે જોઈ શકાતું નથી અને જોવું હોય તો બરાબર ગરદન ઊંચી કરવી પડે છે સીધી, અને આંખો અંજાઈ જાય એટલી એની રોશની હોય છે। એટલે કીધું કે સામીની તેજે સામું ના જોવાય। તો આ નવો દિવસ છે અને રહેણી જાય તેની જાગતા, રહેણી એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર બધો દૂર થઈ જાય છે। તો શું થાય છે કે આ રચના જ્ઞાનની થાય। તો આ ઇલમ જ્ઞાન છે, આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, યાદ કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, પણ એને રચના થવા લાગે છે, એટલે કે એની રૂહાની સમજણ હાંસલ થવા લાગે છે, બરાબર। પીયું પીયું કરતા રહેરી ગમાવે તો મૌલાને યાદ કરતા કરતા એ જે મોહબ્બતનો સંબંધ છે, પીયું જે પિયાજીનો સંબંધ છે એ મોહબ્બતનો સંબંધ છે। તો પીયું પીયું કરતા રહેણી ગમાવે, બધો અંધકાર દૂર થઈ જાય છે અને પછી હોવે પ્રભાત, પછી સવાર થઈ જાય છે। તો રોશની માટે મૌલાએ ફરમાવ્યું છે કે એક વખતે હાંસલ થાય અને પછી એક કરતા વધારે વખત બી હાંસલ થાય, વધારે વખત હાંસલ કરવાની ચાહના રાખવી જોઈએ। પણ હજુ આપણે રોશનીની વાત કરી રહ્યા છીએ, એક આપણે છીએ અને એક રોશની છે, જોઈ રહ્યા છીએ, રાઈટ। પણ એનાથી બી આગળ છે કે ફક્ત રોશની એટલે ખુદાનું નૂર છે તે અજવાળું છે। તો એના માટે ફરમાવ્યું કે જુઓ પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ, ખાલી જોયા કરે છે નહીં, શું કરે છે જોઈને? બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે।
તેઓને એટલો ઈશ્ક ને એટલી મોહબ્બત છે કે કઈક પતંગિયા જીવ આપી દે છે. તમારે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવો ઈશ્ક રાખવો જોઈએ, તમે એવા આશક થાવ. બરાબર છે. તો જે હકીકતની હકીકત છે, એ જે આશકની જે હાલત છે, એ વાત એ છે કે મોલા મુર્તઝાલીએ નમાઝની વખતે ફરમાવ્યું કે ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમાં દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે, હું તારો આશક છું. હકીકત એ છે. પણ હજુ આ હકીકત છે અને આશકની જબાન છે અને એક સમજ છે. ખુદા તો એક જ છે, પણ એક સમજ છે. મુર્તઝાલીએ ફરમાયું કે ખુદા છું ખુદાયા, મોલા મુર્તઝાલી ફરમાયું કે ખુદા છું ખુદાયા. જેવી રીતે જ્ઞાનના અંદર કીધું કે સમજ દરિયા દરિયા શોધે, તો ટીમ સમજ પોતાને દરિયો કે છે અને દરિયાને શોધી રહ્યા છે. પણ હજુ જુદાઈ છે, કારણ કે આશક એ હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામે છે, એટલે કે આઝાદ થાય છે. અને શરીયત, તરીકત, હકીકત, મારીફત અને પાંચમો ખુદા, એમાં આકા અલી શાહ મા બાપે ફરમાવ્યું. તો મારીફત હાંસલ થવી એ આઝાદીની વાત છે, એટલે સંપૂર્ણ રૂહાની ભાનમાં આવી જવું. અને એના ઉપર જે છે કે ફના ફિલ્લા જે લા, જે નિરંજન નિરાકાર છે, નહીં રંગ નહીં રૂપ, એક જ ખુદાવંદ તાલાની જાત બાકી રહી જાય છે. અલખ નિરંજન, નિરંજન નિરાકાર. તો પછી અક્કલવાળા ગુલામને ઘટાર જ છે કે આઝાદ થઈને શેડ બને. તો એ મારીફત ઉપર છે કે ઈસા હકીકતી હતો કે ખુદામાં ફના થયું. તો આ નવરોઝનું બાતુન છે. તો રાત થઈ ગઈ છે. મોલાના નામ જિક્ર કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મોલાના નામથી શરૂઆત કરીએ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. લગભગ 2 વર્ષ પહેલા નવરોઝના દિવસે આપણે આ બપોરની લંબી ચાલીસના અંદર ત્યારે હું ગુરુવારે બોલતો હતો. તો તમને કદાચ યાદ હોય કે નવરોઝ મુબારકનું કરીમ આઝિમામનું ફરમાન મુબારક વાંચવામાં આવ્યું હતું, એની સમજ આપવામાં આવી હતી કે આજે નવરોઝના પ્રસંગે અમે તમને ઈદ મુબારક પાઠવીએ છીએ. તો ઈદ શું છે કે ખુશાલી છે. તો નવરોઝના દિવસે ઈદ મુબારક પાઠવીએ છીએ. અને મોલાએ કીધું તમે અત્યારે એવી પરિસ્થિતિમાં છો કે 1 વર્ષના અંદર ઘણી પ્રગતિ કરશો અને 5 વર્ષના અંદર તો તમે ખૂબ જ પ્રગતિ કરશો. પણ આનો આધાર અમારા પર નહીં. મોલાએ કીધું અમારા પર નથી, આનો આધાર તમારા ઉપર છે, કારણ કે સગળું તમારા પોતાના જ હાથમાં છે. તો આજે લગભગ આ નવરોઝના 2 વર્ષ લગભગ થવા આવ્યા. તો એ સમયે જે લોકોએ ઇલમ સાંભળ્યું હતું, આજે આપણે પોતામાં તપાસ કરીએ કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. ખરેખર આપણે રૂના મોમન છીએ, જે રૂના મોમન નિરંતર આગળ વધ્યા જ કરે છે, ઉભા રહેતા નથી. એ હાલત છે આપણામાં, જે મિસાલ મોલાએ મંસૂરની આપી અને એને તમારા કરતા વધારે અક્કલવાળો કીધો, રૂહનો મોમન કીધો. એના માટે બહેસ મોજૂદ હતી, પણ બહેસ સુધી ના રોકાણો અને રૂહનો દોષ હતો, રૂહનો આશક હતો, તેવું તે મકાને પહોંચ્યા. તો આ બધું આપણા અંદર તપાસ કરીએ. બરાબર. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારો ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવી છે. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આગળ નથી પડતો. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, પણ હવે તમારે ખાલી એક વાત કરવા માટે કહું છું. અમને પણ દિલમાં દુઃખ છે, કોઈ દુઃખ નથી. અમે જયારે તમારી મોહબ્બત જોઈએ છે ત્યારે અમારા દુઃખ વિસરી ગયા છે. તો હતું કોઈ વખત દુનિયાના અંદર દુઃખ અને દિલમાં દુઃખ હતું, પણ તમારી મોહબ્બતના કારણે બધા દુઃખ વિસરી ગયા છે. હવે
આનંદ આનંદ કર્યો રીખી સરો અવલ શા તમે પાયા, અને આનંદ સોઈ પરમાનંદ. આનંદ છે એ જ પરમાનંદ છે, એ પોતે જ અલ્લાહ યહી ઇમામ, એ અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે અને આપણા ઘરના અંદર બિરાજમાન છે. એટલે મૌલાએ ફરમાવ્યું કે ખુદા તેકી કસ્તી ધરાવે છે, તમારા દિલમાં શાહીદી આપે છે, તારા નશાની સમજણ આપે છે. અને બીજી બાજુ મૌલાએ ફરમાવ્યું કે તમારામાં જે રૂહ છે તે શું છે? સારા કામ કરો છો ત્યારે કહે છે સારું કામ છે, તું કર. નરસા કામ કરવા માટે મના કરે છે. પોતાના દિલમાં પોતાના રૂહને, પછી એની માયના સમજાવી, એટલે કે અમારા નૂરને જુઓ. ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એ યા અલીને ઓળખી લો, પોતાના રૂહને. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. ક્યાં છે એની ઓળખાણ? મન અરફ કા ભેદ, પોતાના રૂહની ઓળખાણ ઇલમમાં. શું છે ઇલમ? તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. શું છે જ્ઞાન? અમારા ફરમાન એ જ જ્ઞાન છે. કયા ફરમાન? હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. ઇન્શાઅલ્લાહ કોઈ વખતે આપણે સલવાતની માયના માટે વાઇસ સમજણ હાંસલ કરીશું. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કરી. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमान नो, ईमान साचो जान. जे ईमान लावशे फरमान सो ते दास हमारा जान रे. रे भाई ते दास हमारा जान. खैर जिंदा कायम पाया शाह पीर पाया. ए जी अली ते तो सही अल्लाह कहिए, तेमा ओछो नहीं रे लगा. અમે એને માન્યો તે કસો, એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી તે રૂપ અમારો જાણજો, તે મૌલા મુર્તઝા અલી अवतार. अली अल्लाह
એક કરી જાણજો એમાં હે શકમયાણજો લગાર કે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એ બાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમહેથી ઉપજશે તે પીરા મુસલ્લે સાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી ઈમાન અમારો સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલીલે દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા એમાં હે અમારો જીવ છે ઉમેદ વાર છે તો રેખી સરો ગુર કહે સાચા સત
સતગુરે એમ કહ્યા. આય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે એ ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય. કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. આજે આપણે ઇન્શાઅલ્લાહ જે હમણાં સબ્જેક્ટ ચાલી રહ્યો છે, જે ગયા શુક્રવારે ઇલ્મ બિઝનેસના અંદર આપણે સબ્જેક્ટ હાથમાં લીધો હતો કે શાદી અને ઇબાદતનો શું સંબંધ છે, શાદી અને મતલબ સાથે. તો લાસ્ટ ટાઈમ આપણે પીર હસન કબીર સાહેબનું મહેર કરો મોરા સાહી આખું જ્ઞાન પડ્યું હતું. તો એના અંદર બી એ રૂહાની બાબતો છે, નિકાહ પડો મોરા નાથ જે બધું બરાબર. અને હજુ પણ કુરાનની આયતો છે, હદીસ છે, જ્ઞાન ફરમાનો છે. તો કદાચ આજે એ વિષય પૂરો નહીં બી થાય, નેક્સ્ટ ટાઈમ બી ચાલશે. તો મારે એક ચીજ કેવી હતી કે માશાલ્લાહ સવાલો પૂછે છે, સારી બાબત છે બધા, પણ હંમેશા મોટાઈ દુઓ તો મોલા મુર્તઝાની છે અને સર્વ વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. તો મોટાઈ તો મોલાની છે, પણ મેજોરિટી સવાલ પૂછવાવાળાનો પછી જવાબ આપવામાં આવે છે અને ગ્રુપના અંદર તો રેકોર્ડિંગ આપણે મૂકીએ છીએ. એમને અલગથી બી રેકોર્ડિંગ મૂકવા આપે છે કે તમારા પ્રશ્નોનો આ જવાબ છે. પણ મેજોરિટી જોઈએ ને તો એનો કોઈ રિપ્લાય આવતો નથી. તો એનો મતલબ એમ થયો કે આપણે ખાલી સવાલ જ પૂછીએ છીએ અને જવાબ આપે છે મોલા, પણ આપણને એના અંદર કોઈ દિલચસ્પી નથી. તો સવાલ ઠેકાણે રહે છે અને જવાબના ઠેકાણે રહે છે. એ જવાબ મળ્યો એની સમજ હાંસલ કરીને આગળ ચાલવાનું છે, બરાબર. એ તો શું ખાલી સવાલ પૂછતા રહેશો, જવાબ મળતા રહેશે તો એનો શું મતલબ? સવાલ એના માટે છે કે આપણને કોઈ જગ્યાએ મૂંઝવણ છે, પ્રશ્ન છે, કોયડો છે, આપણી મુશ્કેલ છે મજહબને સમજવાની, અને આપણે કમ્ફર્ટેબલી મજહબને ફોલો કરી શકીએ વધારે સારી રીતે સમજીને રૂહાની બાબત. એના માટે સવાલો હોવા જોઈએ, બરાબર. અને એના જવાબ મળે છે અને આપણે જવાબથી આપણને ફાયદો થયો છે, આપણને સંતોષ થયો છે, તો મોલાઈનું ફરમાનની સમજણ લઈને ચાલશો, ચાલવાનું છે, ઉભા નથી રહેવાનું, બરાબર. તો આ બાબતો બી આપણે ધ્યાનમાં રાખીએ. પૂછો, જરૂર પૂછો સવાલ. તો આ સબ્જેક્ટ જે શાદી અને મતલબનો સંબંધ અને શાદી ઇબાદતનો સંબંધ, એના સંદર્ભમાં આપણે એક બહુ બ્યુટીફુલ જ્ઞાન છે કે સદરીન સાહેબનું સાંભળીએ. જીરવાલા સતગુરસા હે ભાઈ ગો હડી કે જે ને નીતો નિતયમી રસ
વધાવ્યા. જીરે વાલા જનમો જન્મ નિદોહા ગણ હોતી તે સોહાગણ કીધી મોરા સામીરે વાલા લખ ચોરા સીના બંધ છોડાવ્યા એવા મળ્યા છે અંતર જામીરે વાલાયા જ હરી મારે ગણે આવ્યા સાથે અનંત કરોડ દેવલાવ્યા 14 લોકે વધાવ્યા. જીરે વાલા યાદ નિરંજન અગમ અગોચર નવશા નામ ધરાવ્યા રે વાલા હુબલી હારી તે સતગુરની જે યમ ઘેરા સામી બલે આવ્યા રે વાલાયા જ હરી મારે ગણે આવ્યા સાથે અનંત કરોડ દેવલાવ્યા 14 લોકે વધાવ્યા. જીરે વાલા દેવ જુગત મામે પરી બ્રહ્મતી તે સત ગુરસા હે બસો
વધાવ્યા. જીરે વાલા પધારે મુગતિના સર્વે ધજલિયા તો સત ચિત આનંદ રે વાલા કહે ગુર સોહો દેવ યમને શ્રી હરી મલી યા જેમ સરી તાસાયર માહે સમાણી રે વાલાયા જ હરી મારે ગણે આવ્યા સાથે અનંત કરોડ દેવલાવ્યા. 14 લોકે વધાવ્યા. સાઈ જિંદા કાયમ પાયા શાકિર પાયા. સદરી સાહેબ કે છે મારા મોમનભાઈ તમે વહેલા થઈને અમીરત પીવા આવજો. વહેલા થાજો મારા બંધવા, તમે ક્ષણમાં લાવો વિલંબ, એક ક્ષણ વિલંબ ના લાવો. એટલે બોલાય પણ કે તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં બળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. મોલા ખ્યાલ કરવાનું કહે છે, પછી મોલા એટલો ભોળો છે કે તરત જવાબ આપી દે છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. એ પડજો તથા સમજજો તેમાં મોટી હિંમત છે, અને હિંમત વાળાનો રૂપ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો આ જ્ઞાન સાંભળીને ઘણાને નવાઈ લાગે છે. તો આપણે બધા એક જ નફસમાંથી મોલાઈ પેદા કર્યા છે, બધા ભાઈઓ બહેનો છીએ. પણ શું છે કે પાકિસ્તાનમાં આપણે મુસ્લિમ કન્ટ્રીમાં રહેતા હતા, એટલે કદાચ આપણા વચમાં જેવા માણસો હોય છે જે લોકો ઈમાની નથી હોતા, એને મુનાફક કહેવાય છે કે ધર્મના અંદર રહીને ધર્મની દુશ્મની કરે છે. બરાબર? તો મુશરક મન તો કાફર કહીએ, પણ જે ધર્મના અંદર રહીને આ ઇલમ જ્ઞાન સાંભળીને ધર્મની નિંદા કરે છે એને મુનાફક કીધા. જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાને કાન આપતા નથી. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢીને નાખ્યું. તો એવા જ લોકો પછી બહાર જઈને વગોવણી કરતા હોય છે. તો પછી મુસ્લિમ કન્ટ્રીના હિસાબે અમુક જે ઓરિજિનલ શબ્દો હતા ગિનાનના, એના અંદર પછી સમય અને સંજોગો પ્રમાણે થોડા હરી શબ્દ છે એકચ્યુઅલ, એની જગ્યાએ અલી કરવામાં આવ્યું. રાઈટ? તો અલી ખુદાનું નામ છે, અલી પોતે જ ખુદા છે, એટલે કે સર્વોચ્ચ, હી હુ ઇઝ અબાવ ઓલ, બધાથી ઉપર. અને હરીનો મતલબ થાય છે એ બી ખુદાનું નામ છે, ભગવાનનું નામ છે. હરીનો મતલબ થાય છે બધા દુઃખો હરી લેવા વાળો. દુઃખ દારિદ્ર ટાળો, કે દુઃખ છે અમારી જિંદગીના અંદર, અને દરિદ્ર એટલે ભિખારી છીએ. તારી મોહબ્બત નથી મૌલાના અંદર, અમારા દિલના અંદર મૌલા, તો અમે ભિખારી છીએ. એ બધું ટાળી દે મૌલા તું, તો એને હરી કહેવાય છે. ખાલક એક દિન ખેલ કરશે, મૌલા એક દિવસ રમત કરશે. શું રમત કરશે? કૂડ કપટ સબ હરશી. આ દિલના અંદર જે કૂડ કપટ છે બધું એ હરી લેશે. એવી રીતે હરી લેશે, જો મોટો ઘાસની ગઠડી હોય અને એના અંદર ખાલી એક દિવાસળી લગાવી દો, એક આગનો તણખો લાગી જાય ને આખી ગઠડીને બાળીને ભસ્મ કરી દે. એવી રીતે તિલ એક જો બાહ્ય, તિલ જેટલું રૂહાન ઇશ્ક, તિલ એક જો બાહ્ય પ્રેમ કેરી જાલ, તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુને પાતાળ. ખબર છે તમે લોકોએ નોટ કર્યું છે, મેં તો મૌલાની હુજુરના અંદર જાહેરી દીદારના અંદર નોટ કર્યું છે કે કોઈ બી જ્ઞાન
ઓરિજિનલ ની જગ્યાએ શબ્દોના અંદર ફેરફાર કર્યો છે ને તો મૌલા જયારે સાંભળે છે તો મૌલા થોડી વાર માટે આમ મોઢું ફેરવી દે છે. મેં પોતે નોટ કરેલું છે. અને જે ઓરિજિનલ શબ્દ બોલાય છે ને, જે દરેક જગ્યાએ ફેરફારથી બોલાય છે, એ મૌલાની હુજુરના અંદર બધાની અક્કલ ઠેકાણે આવી જાય છે, શાન ઠેકાણે આવી જાય છે. તો મૌલાની હુજુરના અંદર આ જ્ઞાન બોલાણું છે, આ જીરેવાલા, તો એ ત્યાં હરીફ બોલાય છે. અને ઘણી જગ્યાએ પછી શું છે કે ભૂલથી અથવા આપણે પોતાને વધારે દોડાયા સમજીએ છીએ ને, તો ભૂલો કરીએ છીએ. તો આ એકચ્યુઅલ જે શબ્દો છે એ અત્યારે આ જ્ઞાનના અંદર હું ઘણા ઓરિજિનલ શબ્દો બોલ્યા તો ઘણાને નવાઈ લાગી છે, પણ કોઈ વખત ઇન્શાલ્લાહ આપણે આ જ્ઞાન બહુ ડીપમાં સમજીશું. પણ આજે ઉપરથી અમુક ચીજો હું તમને કહેવા માંગુ છું કે જીરેવાલા આજ અલી, એ આપણે અલી બોલીએ છીએ, પણ એકચ્યુઅલ શબ્દ છે હરી. હરી મારે આંગણે આવ્યા, બધા દુઃખો હરી લેવા વાળો મારે આંગણે આવ્યો છે. બરાબર. પછી આજે જે આપણો સબ્જેક્ટ છે, જે શાદી અને ઇબાદતનો સંબંધ, શાદી અને મતલબનો સંબંધ, તો જે શાદી નથી થઈ એ દોહાગણ કહેવાય છે, અને શાદી થાય છે તો સોહાગણ કહેવાય છે. તો એને પોતાનો ધણી મળી ગયો છે અને ધણી હયાત છે તો સોહાગણ છે. તો મૌલા મુર્તઝાલીનું જે નૂર આપણા હૃદયના અંદર વસીર્યું છે, પણ એ રોશન થઈ જાય તો પછી પીર સદૈ સાહેબે કીધું કે જન્મો જન્મ, આ જન્મ નહીં, જન્મો જન્મની દુહાગણ હતી, અને તે સોહાગણ કીધી મોરા સ્વામીએ. તો શાહ શબ્દ છે એ બાદશાહ છે, બાદશાહ માટે રાજા. અને સ્વામી શબ્દ છે ને તો સ્વામી, જે સંસ્કૃતનો ઓરિજિનલ શબ્દ છે સ્વામી, તો એના પરથી સ્વામી અપર ભ્રંશ થયું છે એ શબ્દનો. સ્વામી એટલે માલિક, ધણી. તો શું કર્યું કે સોહાગણ થઈ તો શું થયું કે લખ 84 બંધ છોડાયા, એવા મળ્યા છે અંતરજામી. અંતરજામી એટલે મારા હૃદયનો ભેદ જાણનાર, કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की दोरी. તો એક બ્યુટીફુલ શબ્દ છે અહીંયા નૌશા. નૌશા નામ ધરાય. નૌશા શબ્દ છે બ્રાઇડ ગ્રૂમ માટે વપરાય છે, એટલે કે દુલ્હા માટે વપરાય છે. તો આજ મૌલા, પછી મૌલા શબ્દ કર્યો છે, શબ્દ છે સામી. એક મેજર ડિફરન્સ જે શબ્દોના અંદર છે. અને અબુલ મિસ્ત્રી સાહેબે બહુ બ્યુટીફુલ, ઘણી વખત હું અબુલ મિસ્ત્રી સાહેબનું નામ નહીં બોલું છું, કારણ કે ઘણાને લાગે કે કરીમભાઈ શું ચીજ છે તો બોલે છે, રાઈટ. તો આપણને ઈમાન નથી આવતું, તો ચલો અબુલી મિશ્ર સાહેબની વાત બોલીએ. અબુલી મિશ્ર સાહેબ બધું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વાતો કરે છે, બધી બહુ હિંમત વાળા. અને બોલો, એક વખતે મૌલાની એપોઇન્ટમેન્ટ જોતી હતી અબુલી મિશ્ર સાહેબને, તો કે મૌલાએ મને કીધું કે તું પેરિસ આવ. તો પેરિસ ક્યાં પહોંચ્યો તો પછી સેક્રેટરી કે મૌલા તો જીનીવા ગયા છે, તો કે જીનીવા બોલાય. જીનીવા ગયા તો મૌલા કે રોમ ગયા છે. એમ મને 3 મહિના ફરાવતા રહ્યા. પછી મૌલાની હુજુરમાં પહોંચ્યો તો મૌલાએ કીધું તું મને 2-5 મિનિટ માંગે છે, મારે તારી સાથે કલાકો બેસવું છે. એ અબુલી મિસ્ત્રી સાહેબ એવી વાયજો કરીને કે એમને 5 થી 6 વાર વાયજો બંધ કરી દેવામાં આવી કે તમે વાયજ નહીં કરો. તો મૌલાની હુજુરમાં વાત થઈ તો મૌલાએ અબુલ મિસ્ત્રીએ કીધું કે તું આ સમજાવવા માંગે છે ને, આ લોકો હમણાં એક કાબિલ નથી સમજવા માટે, તું હમણાં થોડો શાંત થઈ જા. તો શું બાબતો બોલ્યા છે એટલી હિંમતથી કે લોગ ये काउंसिल वाले और ये હું કોઈની નિંદા નથી કરતો, પણ આ જે તમને ખાલી કોપી પેસ્ટ કરીને સંભળાવું છું. તો મૌલાએ ફરમાવ્યું કે અહીંયા અને કરીમ આજીમાનું ફરમાય છે, અહીંયા અને બીજી જગ્યાએ લોકો અમારી આજુબાજુ આટાફેરા કરે છે. મૌલાએ ફરમાવ્યું કાઉન્સિલના મેમ્બરો થવા માટે અને મોટી પદવી મેળવવા માટે, પણ તેઓએ સમજવું જોઈએ કે આ બધી દુનિયાની નજીવી વસ્તુઓ છે. નજીવી, એના અંદર જાન જ નથી, જીવ જ નથી. શું દોડાદોડી કરો છો એના માટે? પણ તમારા દિલમાં તમારા મજહબ માટે શું ભાવના છે એ મહત્વનું છે. પણ આપણે ખિદમત કરીએ છીએ તો મૌલા રાજી થઈને આપણને એપ્રિશિએટ કરે છે, રાઈટ, પદવી આપે છે. પણ એ બધી દુનિયાની નજીવી વસ્તુઓ છે. તો શું છે કે જયારે આપણે જોઈએ છીએ કે ભાઈ કાંઈ નથી હોતું તો માણસ સીધો હોય છે, સાદો એકદમ. પછી પદવી આવી જાય તો બોલવાની સ્ટાઇલ બદલાઈ જાય છે, ચાલવાની સ્ટાઇલો બદલાય. જો હું નિંદા નથી કરતો કોઈની, હું હકીકત કહું છું. આપણે પોતાના અંદર બી જોવાનું છે, આપણા ઘરમાં, આપણા અતરાફમાં જોવાનું છે, રાઈટ. અને શું છે કે પદવી સાચવવા માટે સાચું નથી બોલવામાં આવતું, બરાબર છે. અને શું છે કે આગળ કમ્પ્લેન જશે તો પછી આગળ પોસ્ટ નહીં મળે, અને આવી રીતે ગંદકી ફેલાતી જ રહે છે. અને સાચા માણસોનું શું થાય છે, પીરોએ જ્ઞાનમાં કીધું કે જૂઠાને જગ પતિત ખીલાવે. જૂઠા માણસોને દુનિયા છે ને પૂજે છે, પતિત કરે, પૂજે છે. અને સાચાને મારે લાત. સાચા માણસોને લોકો લાત મારે છે. અને જૂઠાને જૂઠું આવી મળે, એક જૂઠો હોય
એની પાસે 5 વાતો હોય અને બીજો જૂઠો આવે ને એ બીજી 2 ઘરની ઉમેરે અને 7 કરે. જૂઠાને જૂઠો આવી મળે તો કરે 5 ના 7. આ પીરોના જ્ઞાન જ છે. તો જૂઠાને જગપતિ કિલાવે ને સાચાને મારે લાઠ. જૂઠાને જૂઠો આવી મળે તો કરે 5 ના 7. તો અમુક દાખલો આપું છું કે માણસોના અંદર એ હિંમત હોવી જોઈએ, વાઇસ કરવા વાળાના અંદર સાચું કહેવાની. તો અબુલી મિત્રી સાહેબ અમુક ચીજો એટલી હિંમતથી કીધી છે કે આપણે એમને પ્રણામ કરીએ છીએ. તો શું કીધું કે ये सब काउंसिल वाले और ये सब तरीका वाले તો જે સાચા છે સાચા જ છે, પણ આ એટલા માટે કહેવાય છે કે આપણે હક વાત કબૂલ કરીએ. મોલાઈ કલામમાં કીધું ને કે દોસ્ત બોલે દુશ્મન બોલે ચાહે બોલે કોઈ ઇન્સાન, કહેણ હાર મત દે. કોણ બોલી રહ્યું છે નહીં જો, શું બોલાઈ રહ્યું છે એ જો. હક બાત સુન કબૂલ કર. અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. તો જે હક ફરમાન છે, સત્ય છે, એ સાંભળ. કોણ બોલી રહ્યું છે ના જો. અગર દુશ્મન भी બોલતો હોય તો भी કબૂલ કર. दोस्त बोले दुश्मन बोले चाहे बोले कोई इंसान, कहे हार मत देख, हक बात सुन कबूल कर, ये है दिन ईमान. તો એ ઈમાન લાવ્યું કહેવાય. બરાબર. તો શું છે કે જયારે રાવણ છે ને, જયારે રામ ભગવાનના જે બાણોથી ઘાયલ થયો અને મરણ પથાર્યો હતો, ત્યારે રામ ભગવાન છે ને લક્ષ્મણને કીધું કે જા તું રાવણ પાસે ઇલમ શીખવાજ. તો આપણે લક્ષ્મણ ગયા અને ત્યાં ઉભા રહ્યા અને પાછા આવ્યા કે શું રાવણે તને શું ઇલમ આપ્યું? કે મને કોઈ ઇલમ ના આપ્યું. તો રામ ભગવાન શું છે કે તું ત્યાં ગયો રાવણની સામે, તો તું કેવી રીતે ક્યાં ઉભો રહ્યો હતો? તો કે એમના માથા આગળ ઉભો રહ્યો હતો. રામ ભગવાને કીધું કે કોઈના પાસે ઇલમ લેવું હોય ને તો એના પગોમાં ઉભું રહેવું પડે, માથા પર ઉભા રહીને ઇલમ ના મળે. બોલો, રાવણની મિસાલ આપીને રામ ભગવાને લક્ષ્મણને સમજાવ્યું. પછી કૃષ્ણ ભગવાન જયારે આ મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, તો એ કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં હતા, તો અર્જુન મોખરે હતો અને પેલી બાજુ દુર્યોધન હતો કૌરવોમાં. તો આ બંનેને કૃષ્ણ ભગવાનની હેલ્પ જોઈતી હતી. બરાબર. તો દુર્યોધન આવ્યો અને ત્યાં ઉભો રહ્યો કૃષ્ણ ભગવાનની હજુરના અંદર, અને અર્જુન આવ્યો. તો કૃષ્ણ ભગવાને અર્જુનને જોયો તો કે બોલ અર્જુન તને શું જોવે છે? તો દુર્યોધન બોલ્યો કે એ તો ભગવાન નહોતો કેતો. તો કે કૃષ્ણ કે પહેલા હું આવ્યો હતો, તમે અર્જુનને કેમ પૂછો છો? કે તું પહેલા આવ્યો તો મેં તો તને જોયો નથી, તું ક્યાં ઉભો હતો? કે આ તમારા માથા પાછળ ઉભો છું. કે તું શા માટે આવ્યો હતો? કે મદદ લેવા માટે. કે તું મારી મદદ લેવા આવ્યો છે મારા માથા પર ઉભો છે? હું તો પહેલા અર્જુનને જોયો, આ અર્જુન તો મારા પગોમાં ઉભો છે. તો કેટલી બ્યુટીફુલ વાત છે. બરાબર. તો हक बात है ना. तो अबुल मिश्रा साहब कीधु कि एक काउंसिल वाले तरीका बोर्ड वाले मुझे जमात खाने दुआ के टाइम पे मीटिंग में बुलाते हैं. मैंने उनको साफ बोल दिया कि भाई मैं तो जमात खाने जाऊंगा, दुआ पढ़ के बाद में आऊंगा, आपको मीटिंग शुरू करनी तो कर दो. એવી વાતો. અને બીજી बात अबुल मिश्रा साहब कि लंदन के जो स्कॉलर है ना, वो ऐसा सिखाते हैं कि रसूलुल्लाह पे इस्लाम नाजिल हुआ तो सबसे पहले बैयत करने वाले हजरत अली थे. अबुल मिश्रा साहब तो अस्तगफिरुल्लाह, हजरत अली थे. हजरत अली तो खुद इस्लाम है, अली ही अल्लाह है. અને બધા આવું શીખવાડે છે અલી પહેલા બેયત કરવા વાળા હતા. અરે અલીની તો બેયત આપણે કરવાની છે. તો આ બધું છે ને, જયારે પોતાને મોટા સમજો ને ત્યારે અક્કલ છે ને, અક્કલ ખલાસ થઈ જાય છે. તો આવી સાફ વાતો બધી અબુલ મિશ્રા સાહેબ બોલ્યું. જમાખાના અંદર વાયદ કરતા હતા અબુલ મિશ્રા. પછી એક આગળ પગ લાંબો કર્યો હતો तो सीधू चालू वायद अंदर ये भाई पैर सीधे करो, शर्म नहीं आती है? जहाँ सीधा करते हो पैर लंबा करते हो. कोई सारी बारी નથી સમજ્યા. કારણ કે માણસે સારી રીતે સમજી લીધું છે કે ક્વોન્ટિટીની કોઈ લાલચ નથી અને કોઈ તારીફની લાલચ નથી. ઓકે. સર્વે વખાણ અલ્લાહ માટે જ છે જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલી છે. તો શું થયું કે 5 થી 6 વાર એમને વાયદો બંધ કરી દેવામાં આવી. પણ શું છે કે ભાઈ જયારે ગુજરી ગયા તો પછી મૌલાએ પોતાનો પ્રતિનિધિ, પોતાનો રિપ્રેઝેન્ટેટિવ મોકલ્યો મયતના અંદર, રાઈટ, પોતા તરફથી. તો શું છે, સાચી વાત કબૂલ કરવાના અંદર આપણી હિંમત નથી. આપણી મોટાઈ, આપણી દુનિયાની મોહબ્બત, મોટાઈ, લાલચ, આ બધું નડે છે. બરાબર છે. તો કરબલામાં અંદર બધી જાતના માણસો હતા. બરાબર. પછી મૌલાએ ફરમાયું કે ઇમામ હુસેનને શહીદ કરાય, બીજા કોઈ ન હતા, બધા મુસલમાન હતા.
એનાથી બી ઉપર ફરમાયું કે ઇમામ ઇમામ કહેતા હતા પણ પોતાના ઇમામને શહીદ કર્યા. તો શહીદ કરવા વાળા બીજા કોઈ નતા, ઇમામ હુસેનને ઇમામ કહેવા વાળા જ હતા. શું થયું કે દુનિયાની લાલચ અને મતલબ ખાતર ભૂલી ગયા. બધાને લાલચ અને મતલબ લાગી છે, પોતાનો સ્વાર્થ જ દેખાય છે. તો બીજા માટે શું કાર્ય કરશો પછી? तो बहुत ब्यूटीफुल बात होती है. तो अबुल विशेष वाहिद अंदर के थे कि चलो पाकिस्तान में थे तो गिनान के अंदर ओरिजिनल जो शब्द है उसके अंदर फेरफार कर दिया, राइट. कि चलो ये बहाना था कि हम मुस्लिम कंट्री में रहते हैं, कई बार पता चल गया तो कि ये लोग जमात खाने में क्या हिंदू के अल्फाज पढ़ते हैं उनके गिनानों में, राइट. चलो एक बहाना था कि पाकिस्तान में थे, राइट. और कि कई लोगों के गिनान के अंदर तारा रानी हरिश्चंद्र आता है ना, तो અબુલી મિસ્ત્રી શું કે ઘણા લોકોને મરક્યું લાગે છે, ઘણા લોકો તકલીફ થાય છે. અરે પણ એના પાછળ ફિલોસોફી શું છે, ભાવના શું છે, એ વ્યક્તિનો દાખલો આપીને પીર મા બાપ શું કહેવા માંગે છે એ સમજો ને. શબ્દોને નહીં પણ ભાવનાને અનુસરો. તો હરિચંદ્ર અચ્છા नहीं लगता है तो हरि क्या है, हरि खुदा है, राइट. तो हरि अली છે, ખુદા છે, અને અલી નબીનું નૂર એક જ છે. तो हरिचंद्र अच्छा नहीं लगता है तो एक काम करो, बदर दिन बोल दो. बदर का मतलब होता है चांद, दिन होता है खुदा. बदर दिन बोल दो उसकी जगह पे. तो आज से एक मीठा टोंट मार्या છે, बराबर. અને કીધું કે इधर अमेरिका और कनाडा में आपको क्यों डर लगता है? आप जो ओरिजिनल अल्फाज है वो बोलो ना. किसका डर है? कनाडा अमेरिका में किसका डर है? यहाँ पे आपको यहाँ कौन रोक रहा है? એટલે આ બધું શું છે કે ભાઈ દુનિયાની લાલચ મતલબ છે. કોઈ સાચું બોલવાનું નથી અને કોઈ સાચું બોલે છે તો એને બંધ કરવાની કોશિશ કરવામાં આવે છે, કોઈ કબૂલ કરતું નથી, રાઈટ. અને એવા જે વિરલા લોકો છે ને એ જ મજહબને ઓળખી શકે છે ભાઈ. તે જીવની સદગુરુ કહે રે તે જીવની જીભ અમતણી અને વસે તે આ સંસાર જ માહે. તેને બંધ બંધાણા અમતણા, તેની ઘાત જાણે વિરલા કોઈ વિરલાઓ જાણી શકે છે. અને સાજન કે ઘેર જઈએ સાથ ન લીજે કોઈ, ફિર પીછે ન દેખીએ પીછે ભોણીસો હોય. सुरा पूरा पंथ का तजे न अपनी भान, अहमद वे नर मर्द है जो चढ़कर मारे मैदान. सुरो होय तो रणમાં લડે અને શીશ કપાવા જાય, તે પાછી પાની ન કરે તે સન્મુખ ચાલ્યો જાય. मुद्दई लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. दिल से दिल मिल जाए तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. फानुस बन के जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे. खुद को कर बुलंद इतना कि हर तकदीर बनाने के पहले खुदा पूछे तुझे कि बोल तेरी रजा क्या है, તારી શું ઈચ્છા છે બોલ. તો અહીંયા જે મેજર શબ્દ આવે છે શું છે કે જીરેવાલા દેવ જુગતમાં મેં આપણે શું બોલે છે અલી નબી દીઠા, પણ ઓરિજિનલ શબ્દ છે પરિબ્રહ્મ દીઠા. હવે અલી નબી બોલો છો અને પરિબ્રહ્મની અંદર શું ફરક છે? તો મોલાએ કીધું કે અમે અલી અને નબી બંનેના નૂર છીએ. તો આ જે અમે છે એ કોણ છે? જે અલી નબી બંનેનું નૂર છે, જે અમે છે, અમે એક દરિયો છીએ, જે મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે, એ પરિબ્રહ્મ છે. જે સંસ્કૃત શબ્દ છે બ્રહ્મનો મતલબ આત્મા, રૂહ, આપણો રૂહ. અને પરિબ્રહ્મ એ પરમાત્મા છે, જે મૌલા મુર્તઝાલી સહીદ ખુદાવીના આલમીનનો રૂહ, નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામનો રૂહ, એ પરિબ્રહ્મ છે. તો જયારે તમે અલી નબી બોલો છો તો બે ચીજો બોલો છો, પરિબ્રહ્મ બોલો છો ત્યારે એક ચીજો બોલો છો. હવે અલી નબી બે એક જ છે, પણ નબી એટલે કે પૈગંબરોના અંદર જીવનના અંદર 313 રસૂલ બી છે, તો નબી બી કહીએ છીએ. તો એમના જીવનના અંદર ભૂલો બતાવવામાં આવી છે અને એમને ભૂલો સુધારી છે. પણ અલી જે છે એ તો નાદર ખુશી ઇમામ સુભાન છે, પાક છે, માસૂમ છે. ઇમામ તો જે કરે છે બોલે છે એ જ હક છે. તો આ ચીજો સમજવાની છે. એટલે ઓરિજિનલ શબ્દોના અંદર ફેરફાર કરીએ છીએ ને તો બધી આ સમજો નથી આવતી. તો બીજા બધા તો ઘણા શબ્દો છે. કોઈ વખત આપણે જયારે સમય મળશે તો ઇન્શાલ્લાહ બહુ બ્યુટીફુલ જ્ઞાન છે, આખું એને સમજવાની કોશિશ કરીશું. પણ આજે આપણે આ સબ્જેક્ટ નથી, ખાલી એ જ્ઞાનની કડી માટે આપણે બોલ્યા હતા કે જન્મો જન્મની દોહાગણ હતી તે સોહાગણ કીધી મોરા સ્વામીએ, અને લખ 84 ના બંધ છોડાવ્યા એવા મળ્યા છે અંતરગામી રે. જુઓ, મનને રાજી રાખવાની વાત જ નથી. આ કાલિશા બાબા શું ફરમાયું
કે મનને રાજી રાખનાર કાફર છે. અગર હું તમને રાજી રાખવાની કોશિશ કરું ને તો હસ્ત ગફીરુલ્લાહ, હું પોતે જ કાફર થઈ જાઉં. એટલે કે જે અલીને અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે. બરાબર? જે સાચું હકીકત છે એ કહો, અને સામેવાળાની કેટલી બરદાસ્ત કરવાની તાકાત છે. બરાબર? એ પ્રમાણે દાખલા તરીકે મૌલાએ ફરમાયું કે કાકણ અને છાટાની માયના શું છે? તમે દિલ પાક અને સાફ કરીને આવો તો અમે તમને ચોખ્ખું કરીને સમજાવીએ. તો ત્યાં મૌલાએ કીધું કે હું તમે પાક થઈને આવો તો હું તમને ચોખ્ખું કરીને સમજાવું. પછી એક મૌલાએ શું ફરમાયું કે ઇમામ પાસે હર વખત એક નવી ચીજ હોય છે, પણ તે હમણાં કહેવાની નથી. ના પાડી દીધી મૌલાએ કે મારા પાસે હર વખત નવી ચીજ હોય, પણ હું હમણાં કહેવા નથી માંગતો. પછી મૌલાએ કીધું અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય, તમે પોતે સમજો. મૌલા ના પાડી કે હું તમને બધું તો નહીં કહું, તમે પોતે સમજો. પછી એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે આ કહીએ છીએ તે ઈશારા રૂપ છે, તો ઈશારો કરી સમજાવે છે. તો આ દરેક અલગ અલગ રીતે સમજાવે છે. એને કરમ કર્યો છે, એને પોતે બુજાવે છે. ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે. પણ સૌથી ઉત્તમ બાબત એ છે કે દિલ પાક અને સાફ કરીને આવો ને તો ચોખ્ખું કરીને સમજાવીએ. અલ્હમ્દુલિલ્લાહ હર બપોરે ઇલમ મિજાલિસ થાય છે, અને શુક્રવારે બી આપણે કરીએ છીએ. ગયા શુક્રવારથી આ શુક્રવાર અંદર શું ફરક પડ્યો? કદી આપણે વિચાર્યું કે ઇલમ મિજલસ તો એથી ભાઈ જેથી બહેસ કેરી વાડી, અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો અહીંયા આપણે દીદારમાં બેઠા છીએ. તો દીદાર કરવા માટે આવીએ છીએ. તો શુક્રવારથી શુક્રવાર અઠવાડિયું આપણે શું કર્યું? જાહેરમાં આપણે મૌલાની મહેમાનીમાં જવાનો મોકો મળે તો કેટલા મહિનાથી તૈયારી કરી છે કે આખી જિંદગીભર તો ગુનાહ કર્યા છે, પણ હવે મૌલાની હુજુરમાં જવાનું છે, કયા મોઢે જઈશું? કારણ કે આપણું ઈમાન છે કે તન કી જાણે મન કી જાણે અને જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ में જન્મ મરણ की દોરી. શું છે કે ભાઈ આખો દિવસ ધૂળમાં આલોરીએ છીએ દુનિયાની મોહબ્બત મોટાઈ ને બધું બદામાલના અંદર, પછી ઇલમ મિજલસના અંદર શું કપડા ખંખેરીને બેસી જાય છે. આપણે એમ સમજીએ છીએ મૌલાને શું ખબર છે? મૌલાને બધું રોશન છે કે કેટલી ધૂળ લઈને આવ્યા છું. મોતીલાલ કે મિંદર કસ્તૂરી જમીન ગુના મેં સે ક્યું પેટ ન પાવો એસી જન્નત બી. ચલો લાઈન જોઈન કરીને ઇલમ મિજલસ તો આવી ગયા, રેકોર્ડિંગ સાંભળી લીધી, રાઈટ? પણ એના અંદર પ્રવેશ એનું બાતુન ક્યારે સમજાશે કે જ્યારે દિલ પાક અને સાફ હશે. આ ગુના મિલથી અંદર નહીં બેસવા મળે. ગુના મિલ સે ક્યું પેટ ન પાવો એસી જન્નત બી. તો મોલા કીધું જયારે તમે અમારી હુજુરમાં આવો છો, 3 ચીજોનો લાભ મળે છે. એક તો અમારા દીદારનો, ફરમાનના બોલ સાંભળવાનો, અને બીજાના માટે આ ઇલમ જ્ઞાનના બોલ લઈ જવા માટે. તો પહેલા તો બીજો કોણ છે? એક શરીર અને બીજો આત્મા. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. અને બીજાઓ માટે દરેક જમાતની ફરજ છે, નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. જો તમે હકની વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. એ બાબતો ધીરે ધીરે સમજાતી જાય છે. બરાબર? પણ આપણે કદી વિચાર્યું કે ઇલમ મિજાલિસ, મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મિજાલિસ તો એસી ભાઈ જેથી બહેસ કેરી વાળી, અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો આપણે દીદાર કરવા જઈ રહ્યા છીએ, કયા મોઢે જઈશું? કદી વિચાર્યું? એવા પાક અને સાફ રહો, એવા ખ્યાલથી ઇલમ મિજાલિસમાં આવો. અને જેટલા જ ઈમાન સાથે આવ્યા તેટલા જ ઈમાન સાથે પાછા જાઓ તો શું ફાયદો? તમારા ઈમાનમાં વધારો કરો. મોલા કરો દિન પ્રતિદિન વધારે સારા અને સાચા થવાની કોશિશ કરો. અમારે દેશમાં એક ભાઈ હતા, તો 2 ભાઈઓના ઝઘડા થાય ને કોઈ જમાતના અંદર 2 જણાના, એટલે પછી એ ભાઈના પાસે જાય. પછી શું થયું કે આ અમારા ઝઘડા છે બંનેના. પછી બંનેને પૂછે કે શું થયું? પછી બંને જણા કે હવે તમે અમારી વાત સાંભળી, હવે તમે નિર્ણય આપો. તો શું કે ખબર? કે ભાઈ આ ભાઈ સાચા અને આ ભાઈ પણ સાચા. તો પેલા દેખે ભાઈ અમે બંને સાચા, તો પછી ખોટું કોણ? તો પછી શું કે હું ખોટો, હું ગધેડો. તો શું છે, બંને જણાને રાજી રાખવાના અંદર પોતે ખોટા થઈ ગયા અને પોતે ગધેડા થઈ ગયા. તો શું ગુજરાતીમાં કહે છે ને કે આવ ભાઈ હરખા, આપણે બંને સરખા. કે આવ મારી પાસે, આપણે બે હરખાઈએ, ખુશ થઈએ, કારણ કે આપણે બંને સરખા છીએ, રાઈટ? તો અકાલી મા બાપ ફરમાવ્યું કે જે મનને રાજી રાખે છે ને એ કાફર છે. અલીને જે સહી અલ્લાહ કરી માને છે એ મોમન છે, એ મોમનનું ઈમાન છે. બરાબર? તો આપણે જે આ સબ્જેક્ટ છે એના સંદર્ભના અંદર એક મિનિટ